ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની ચૂંટણી સમયે અલ્પેશ ડોલરિયાએ જે ભાષણ આપ્યું હતું તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। ધોરાજી નગરપાલિકાની ચૂંટણી વખતે બીજેપી જિલ્લા પ્રમુખ અલ્પેશ ડોલરિયાએ ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું એટલે લોકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। લોકોને પાણીની સમસ્યા વેઠવી પડી હતી। કેન્દ્ર અને રાજ્યસભામાં ભાજપનું શાસન હોય, ધોરાજીમાં કોંગ્રેસનું શાસન હોય ત્યારે ખાટલે ખોટ એવડો તૂટેલ હોય તેવી વાત કરતા હતા અલ્પેશ ડોલરિયા। જ્યારે હાલ કેન્દ્ર અને રાજ્ય અને સંસદ અને ધારાસભ્ય પણ ભાજપના હોય ત્યારે ધોરાજી નગરપાલિકામાં પણ ભાજપનું શાસન હોય તેમ છતાં ધોરાજીની જનતાને 5-6 દિવસે પાણી વિતરણ નગરપાલિકામાં ભાજપ શાસિત હોય પણ પાણી ધોરાજીને ન મળતું હોય ત્યારે નગરપાલિકાની ચૂંટણી સમયે અલ્પેશ ડોલરિયા જિલ્લા પ્રમુખ દ્વારા જાહેર સભામાં ભાષણ કર્યું હતું તે યાદ કરવા માટે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહ્યો છે વાયરલ। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ભારત માતા की આપણી કહેવત છે કે કૂવામાં હોય તો હવેડામાં આવે, એમાં બધું રેડી હતું તો આપણો હવેડો તૂટેલો હતો। કૂવામાં પાણી હતું પણ આપણો ધોરાજીનો હવેડો તૂટેલો હતો। પંચાયત થી પાર્લામેન્ટ સુધી બધે ભાજપની સરકાર હોય અને અહીંયા એક આપણે કોંગ્રેસ આવી તો અમે શું કરીએ? આજા આ ચૂંટણી શેના માટેની છે કે તમારો અવાજ છે ને એ એક બેનને જે પાણીની વ્યથા હોય ને એ 100 મત દેવરાવે ને ધોરાજીમાં પાણી જોઈશે। પેલા ભાજપની સરકાર ઠેઠ ભાદર ડેમ ભરી શકતી હોય, ધોરાજી નળમાં પાણી ન આવે પણ તમારે ત્યાં જ ખાટલે ખોય તો ભાજપ વાળા શું કરે? કોંગ્રેસની સરકાર તમારા ગામમાં હતી તો ભાજપ વાળા શું કરે? તમે મને એટલું કહો કે ધોરાજી કરતા ગોંડલ મોટું કે નાનું? મોટું ને તો ગોંડલમાં એકાત્રા પાણી આવતો ધોરાજી ન આવે તો એનો જવાબ કોંગ્રેસ વાળાને આ ચૂંટણી રૂપી દેવા માટે આ ચૂંટણી આવી કે આખા ગુજરાતમાં પાણી એકાત્ર આવે ધોરાજી તમે કેમ નથી દીધો એની સજા દેવા માટે ચૂંટણી છે। તમે કયો બેનો કે કોંગ્રેસની સરકાર હતી આ બધાય ડોહીમાં એ જોયેલી છે તો ત્યારે ડોહીઓને હાંધા નોત બગડતા? ભાઈ ડોહીઓને તે હાંધા નોત બગડતા? કોંગ્રેસે કઈ હાંધો નાખ્યો? હાલો તમે મને કહો કોંગ્રેસે કઈ હાંધો નાખ્યો? ભાજપની સરકારમાં ગુજરાતમાં એકય ડોહી હાંધા વગર દુખતી હોય એવી ડોહી નથી રહેવા દીધી તો પાણી નો દેવડાવી અમે? પેલા આપણને એટેક નહોતા આવતા, ભાજપની સરકાર નહોતી એટેક નહોતા આવતા, આપણે પૂછવા જતા કેટલામો છે એમાં ઈ કે ત્રીજો તો આપણે કઈ બહાર નીકળી કઈ બિસાડા છેલ્લો ગયો કહેતા હતા। આપણે કઈ પેલો તો કે હજી ચિંતા કરતા નહીં, 2 બાકી છે। એની જગ્યાએ નરેન્દ્રભાઈના શાસનમાં ગમે એને એટેક આવે ને પેલા એમ પૂછી કાર્ડ છે ઈ કે હા તો રાજકોટની હારામારી હોસ્પિટલમાં દાખલ થઈ જાઓ। નરેન્દ્રભાઈ મોદી આપણા માટે બેઠા છે। આવા કામ કર્યા હોય તો પાણી ન આવે એના માટેનું મહત્વ નથી। પૃથ્વીરાજ ચૌહાણ વખતે જે ભૂલ થઈ છે ને કે એના પછી કરોડો હિન્દુ મુસ્લિમ થયા છે, આ ઈ ભૂલ ધોરાજીમાં ન થાય એના માટેની ચૂંટણી છે। તમારે માંગણી ધોરાજીએ ઈ કરવી જોઈએ કે વોર્ડ નંબર 1 માં અસંધારો આવ્યો ને આખા ધોરાજીમાં લાગુ કરો, ઈ કહેવાની જરૂર છે। પાણી તો ભરી આવશે, આપણે બધા એ કહીશું ને તો સેફ રહેવું, નકર ઘીરે નહીં સેફ આવે, ખાલી વાટ જો આ બધું થઈ જાય। આ બહેનોમાં એટલી શક્તિ છે કે હજી વાડીએથી પાણી ભરી આવે પણ ઘીરેથી રામજીભાઈ ફાંસા દરવા આવે ને એની ચૂંટણી છે। આપણે બધા ભેગા મળી નરેન્દ્રભાઈના શાસનમાં જે વિકાસ થયો છે અને વિકાસ કેને કહેવાય? આજ સિમેન્ટ રોડની પાણીની માંગણી એટલે કરી છે કે આપણી સરકાર પાસે પૈસા છે। કેશુબાપા મુખ્યમંત્રી બન્યા ને તે ગુજરાતનું બજેટ ઠામુકું 11,000 કરોડનું હતું। રૂપાલા સાહેબ વાત કરે કે અમે મંત્રી તરીકે
અમને મંત્રી તરીકે ખાલી 600 કરોડ રૂપિયા આવતા, એમાં આખા ગુજરાતની લાઈનો હાંત. એ 11,000 કરોડના બજેટથી નરેન્દ્રભાઈ બેઠા ને તો 14,000 કરોડનું બજેટ હતું. આપણે મોદીને એટલે પ્રેમ કરી છે કે ઈ મોદી સાહેબના ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈનું ભારતીય જનતા પાર્ટીનું સરકારનું છેલ્લું બજેટ 3,42,000 કરોડ રૂપિયાનું થયું છે. એટલે આપણા ચોકમાં વિકાસની વાતો કરી શકીએ છીએ. તમે ખાલી કલ્પના કરો કે અહીંયા કોંગ્રેસ હતી ને તોય 200 કરોડના ખાતમુહૂર્તની તૈયારી થઈ ગઈ છે. અને હજી તમે યાદ રાખજો કે આ વખતે જો અહીંયા ભાજપની સરકાર બની ગઈ ને ધોરાજીમાં, તો અમે ગોંડલમાં, હું ગોંડલથી તમને કહેવા આવ્યો છું કે ગોંડલમાં અમે એવી વાતો કરી છે કે કોઈના ઘરે એકત્ર પાણી ન આવતું હોય તો અમને મત ન દેતા, કોઈના ઘર સામે સિમેન્ટ રોડ ન હોય તો અમને મત ન દેતા, કોઈના ઘર સામે લાઈટ ન હોય તો અમે મત ન દેતા. આવું કહી અને 44 માંથી 44 બેઠક જીતી છે તો ધોરાજીમાં કામ પૂર્ણ ન થાય ભાઈ. આ મતદાન એના માટે કરવાનું છે કે વેમમાં ન રહેતા. ધોરાજી એવું સિટી છે કે વેમમાં ન રહેતા. હગા વાલા મિત્ર સર્કલ ને જેમ ભાઈએ વાત કરી ને કે એનું 80% વોટ થઈને કોંગ્રેસ જીતી જાય છે, તો આપણે 90% મત ન કરી શકીએ ભાઈ. 90% મત દો. જો એક ભૂલ છે ને ધોરાજીની શકલ બદલી નાખે. ગયા વખતે ભાયાવદનની તમને વાત કરું ભાઈ, તો આપણી કેટલી 24 બેઠક છે, એમાંથી ભાજપ પાસે 9 હોય. સરકાર ભાજપની બનાવવા માટે 15 જોતી. તો મિત્રો 10 કે 8 બેઠક આપણે છે ને 0 થી 4 મત થી લઈ અને 20 મત માટે હાર્યા હતા. એ 0 થી 4 મત ને 20 મત ને 19 મત ને આવા 4 ઉમેદવાર આપણા જે હારી ગયા